હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો આજે છે દિવાસો, એટલે હું દિવાસો રહી છું, એટલે કે જીવરત. એટલે આજે આપણે નાસ્તામાં લીધું છે ચાની હારે વેફર. એટલે આજે આપણે ભાખરી નથી ખાવાની, વેફર ખાવાની છે. તો આજે આપણે જીવરત છે, વ્રત. તો આપણે એને પૂજા કરી લીધી, નાગલા ચૂંદડીને એ ચડાવી દીધું છે આપણે, અને એની પૂજા કરી લીધી છે. અને હવે આપણે પ્રસાદી ધરાવી દેશું. તો આજે મારા મમ્મીને છે ને વ્રત છે ને, તો એ વાર્તા બ્રાહ્મણ તો તપ કરવાની તો આજના જમવામાં આપણે બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક, રોટલી, કેળા, અને સવારે નાસ્તામાં ભેળ દીધી હતી છે, છાશ, પાપડ. અને આજે એક આ વસ્તુ બનાવી છે જે તમારે અમને કોમેન્ટ કરીને કહેવાનું છે કે મેં શું બનાવ્યું છે. આજે દિવાસો છે ને, એટલે તો આ તમારે કમેન્ટમાં કહેવાનું છે. અને જેની કમેન્ટ આવશે એના માટે એક આપણે વ્લોગમાં, આના નેક્સ્ટ વ્લોગમાં એક સરપ્રાઈઝ રાખી છે. તો મને કમેન્ટમાં જણાવજો તમે લોકો. તો આટલું છે આજના મેનુમાં. ચાલતા હતા ને ત્યાં નીચે પણ આવી રીતે એક્વેરિયમ ગોઠવેલું છે, અને તેમાં પણ જો અલગ અલગ ઘણી પ્રકારની માછલીઓ જોવા મળે છે આપણને. તો કન્ટિન્યુ રહેજો.
અલગ અલગ સ્ટોલ રાખ્યા છે, તો અમે એમાં એન્ટર થઈ ગયા છીએ. તો ત્યાં તમને દેખાડું, અલગ અલગ નેલ આર્ટ છે, પછી સામે કટલેરીના સ્ટોલ છે, એમાં પણ ઘણી બધી વેરાયટી છે. એની બાજુમાં ટેડી બિયરના સ્ટોલ છે, ટોયસનો છે, તેમાં પણ અલગ અલગ કેવા સરસ ટોયસ રાખ્યા છે. કપડાનો સ્ટોલ છે. પછી અહીંયા ચશ્માનો ડિપાર્ટમેન્ટ આવી ગયો છે. ત્યાં પણ જુઓ કેવા સરસ ચશ્મા ને ઈ દેખાય છે. અહીંયા કિચનની આઈટમ મળે છે બધી. અલગ અલગ કેટલા કિચન છે. અને કલરફુલ પણ એટલા છે. અહીંયા પાછો કટલેરીનો સ્ટોલ આવી ગયો છે. તેમાં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. અને અહીંયા છે સ્ટેશનરી આઈટમ બધી. અને હવે આવી ગયું છે બાળકોનું ચિલ્ડ્રન પ્લે એરિયા આવી રહ્યું છે, ગેમ ઝોન ને એવું બધું. અહીંયા પ્લાસ્ટિક વેરાયટીનો છે, તેમાં પણ ઘણી બધી વેરાયટી છે. અને હવે વાની જાશે ઝૂલામાં બેસવા માટે. અને ઝૂલામાં બેસવું બહુ ગમે છે, એનો ફેવરિટ છે ઝૂલો. તો અમે અટલ સરોવરના કાર્નિવલમાં ગયા હતા ને, તો ત્યાંથી અમે થોડીક શોપિંગ કરી છે. એક મહાદેવનું કિચન લીધું છે, જુઓ ચાંદ છે, આખા એમાં મસ્ત છે, જુઓ. અને આ કેમેરો છે, જેમાં ડોરેમોન જે બેલ પહેરે ને એ બી છે. હું તમને આને યુઝ કરીને દેખાડું. પહેલાં આપણે લાઇટ બંધ કરવી પડશે. તો હવે તમને એ કેમેરો દેખાડું. જુઓ, આ કેમેરો છે ને, એનું પહેલાં પાછળ આ દીધું હોય છે, આને આપણે ઓન કરી દેવાનું, એટલે આમાં લાઇટ ચાલવા માંડશે. પછી આપણે આને હાથમાં આમ કરશે ને, તો હાથમાં બધું શેપ આવવા માંડશે. અત્યારે તમને નહીં દેખાતું હોય, કેમ કે આ કેમેરામાં છે ને આમ સરખું નહીં દેખાય. જુઓ, હું તમને આ કેવી રીતના ચાલુ થાય છે એ તમને દેખાડું. પહેલાં આપણે સરખું કરી લઈશું. જુઓ, અગર આપણે છે ને આ વાળું બટન દબાઈ ને, આ વાળું આમ, તો એ ચેન્જ થતું રહે. જો હમણાં કુરોમી આવશે.
જો આવી ને આ કુરોમી છે. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે, આજે મારે અને મારા સાસુને દિવાસો છે એટલે કે જીવરત, એટલે આપણે બનાવ્યા છે સાબુદાણાના વડા. અને હેતુ અને પપ્પા માટે છે ભાખરી અને દહીંની તીખારી, સાથે દહીં છે, ફરાળી ચેવડો, તળેલા મરચાં અને છાશ. તો ચાલો આવી જાઓ બધાય જમવા.